હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તમને ખબર જ હશે કે અત્યારે મચ્છરનો ત્રાસ કેટલો વધી રહ્યો છે અને જ્યાં સુધી ઉનાળાની ગરમીના જે તડકા પડે ત્યારે જ મચ્છર બધા જાય છે। તો આ મચ્છરને કઈ રીતે ભગાડવા તેનો આજે હું ઘરેલું ઉપાય લઈને આવી છું। ખાસ કરીને આપણે જ્યારે અત્યારે શિયાળામાં વાડ બાળે ત્યારે તો મચ્છર ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે। તો આ મચ્છરનો કઈ રીતે ભગાડવા તેનો આજે હું વિડીયો લઈને આવી છું। તો આ વિડીયો તમને જો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં આવું રૂ તો હોય જ છે જેની આપણે વાટ બનાવતા હોઈએ છીએ। તો થોડા પ્રમાણમાં આવું રૂ લેવાનું છે અને 3-4 આપણે લસણની કળી છે તેને મેં ઝીણી ઝીણી કાપી લીધી છે અને કપૂર છે તે આવી ઝીણી ઝીણી ગોળી હોય, નાની ગોળી હોય તે લેવાનું છે। જો તમારી પાસે મોટું હોય તો તેના ટુકડા કરીને પછી તે લેવું। તો અહીંયા જો આપણે જે કોટન લીધું છે તેને આપણે લાંબી જે વાટ બનાવીએ છીએ તે રીતે આવી રીતના ફેલાવી દેવાનું છે। હવે આમાં આપણે આ જે લસણ કટ કરીને રાખ્યું છે તે બધું જ આપણે આમાં ઉમેરી દઈશું। એક ગોળી કપૂરની પણ આપણે આમાં ઉમેરી દઈશું અને આપણે જે લાંબી વાટ બનાવીએ છીએ બસ તેવી જ રીતે આ લસણ અને કપૂર છે તેને આ રૂથી ફોલ્ડ કરી દેવાનું છે। તો એક તમે જોઈ શકો છો કે એક લાંબી વાટ જેવું તૈયાર થઈ જશે। તો આપણે આ મચ્છર માટેની વાટ તૈયાર કરી લીધી છે। હવે આપણા ઘરમાં કોઈ જૂનું એવું કોડિયું પડેલું હોય તેમાં આ વાટને મૂકી દઈશું। આ કોડિયું છે તે તમારે દીવાબત્તીમાં પછી યુઝ નહીં કરવાનું, જે વધારાનું હોય ને તે જ આમાં વાપરવાનું છે। પછી આપણે આ વાટ છે તેના ઉપર થોડું તેલ એડ કરી દઈશું। તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે જે ખાવાનું રેગ્યુલર તેલ આવે તે એડ કર્યું છે। આની જગ્યાએ તમે સરસોનું તેલ એટલે કે જે રાઈનું તેલ આવે છે તે પણ યુઝ કરી શકો છો। હવે આ વાટને આપણે સળગાવી દઈશું। જો આ રીતના આપણે સળગાવી લઈશું તો જે રૂમમાં વધારે મચ્છર હોય તે રૂમમાં આ કોડિયું છે તે તમારે મૂકી દેવાનું અને બારી બારણા છે તે બધું જ બંધ કરી દેવાનું। તો 15 મિનિટ માટે આ રીતે રાખવાથી બધા જ મચ્છર છે ને તે મરી જશે। જો મચ્છર ભગાડવા માટેનો બીજો ઉપાય છે તેમાં આપણે તમાલપત્ર છે તે 2-3 તમાલપત્ર વાપરવાના છે અને 4-5 જેવી આપણે કપૂરની ગોળીઓ યુઝ કરવાનો છે। તો તમાલપત્ર જે છે ને તે એકદમ ફ્લેવરફુલ હોય છે। જે આપણે શાહી પુલાવ બનાવતા હોય કે શાહી સબ્જી બનાવતા હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો તમાલપત્રનો જ કેમ આમાં યુઝ કરવામાં આવે છે તેનું પણ એક કારણ છે, કારણ કે તે છે ને એકદમ ફ્લેવરફુલ હોય છે એટલા માટે આપણે તેનો યુઝ કરીએ છીએ। હવે અહીંયા જુઓ મિત્રો, આપણી પાસે કોઈ વધારાનું કાગળ હોય કે ન્યૂઝપેપર હોય કે વધારાનું નોટબુક હોય તેમાંથી એક કાગળ લેવું અને તેમાં આપણે જે 4-5 કપૂરની જે ગોળી છે તે આમાં મૂકી દેવી અને આ કાગળને વાળીને હવે આ ગોળી છે ને તેનો આપણે ભૂકો કરી નાખવાનો છે। મતલબ કે આપણે તેનો છે ને પાવડર બનાવી નાખવાનો છે। જો આ રીતે દસ્તાની મદદથી આ રીતે આપણે કરી દઈશું ને એટલે જે કપૂરની ગોળી છે ને તેનો સરસ એવો ઝીણો ઝીણો ભૂકો થઈ જશે। હવે છે ને આ કપૂરની ગોળીનો જે ભૂકો છે ને તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। જો આ રીતે આપણે વાટકીમાં આ ભૂકો છે તે બધો જ કાઢી લીધો છે। હવે જે તમાલપત્ર છે તેના આપણે છે ને ઝીણા ઝીણા ટુકડા કરીને આમાં એડ કરી દઈશું। જો આ રીતે તો બસ નાના નાના ટુકડા કરીને આપણે આ રીતે એડ કરી દેવાના છે। હવે કપૂર અને જે તમાલપત્રના ટુકડા છે તે આપણે સરખા મિક્સ કરી લેવાના છે અને આમાં આપણે જે ખાવાનું જે તેલ આવે છે
તે આપણે એડ કરી દઈશું. તેની જગ્યાએ તમે સરસોનું તેલ પણ વાપરી શકો છો, એટલે કે જે રાઈનું તેલ આવે છે ને એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. હવે બસ આમાં છે ને એક દિવાસળી મૂકીને બસ હવે આપણે સળગાવવાનું છે. હવે આપણે જે આ મિશ્રણ રેડી કર્યું છે તેને આપણે સળગાવી દઈશું. તો જો આમાંથી જે ધુવાડો નીકળે છે તેનાથી જ મચ્છર જે છે તે બધા જ મરી જશે. તો જે રૂમમાં મચ્છરનું પ્રમાણ વધારે હોય તે રૂમની બારી બારણાને બધું બંધ કરીને આ જે આપણે સળગાવ્યું છે તેને તમે ત્યાં મૂકી દેવાનું અને અડધો કલાક માટે એમનેમ જ રહેવા દેવાનું. એટલે મચ્છર છે ને તે બધા જ મરી જશે અને મચ્છરનો જે પ્રોબ્લેમ છે ને તે એકદમ સોલ્વ થઈ જશે. તો ખરેખર આ ઉપાય છે તે કરવા જેવો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.